દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર માત્ર ટોલ ટેક્સ પાસે આજે કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર સ્થિર ઉભેલી એક ટ્રકની પાછળ લોખંડની ભારે ખમ એંગલો ભરીને જઈ રહેલી અન્ય એક ટ્રક ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે પાછળની ટ્રકની કેબિનનો કૂડચો બોલી ગયો હતો અને ચાલક લોખંડની એંગલો તેમજ પતરાની વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો. આ ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર માત્ર ટોલ ટેક્સ પાસે આજે કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર સ્થિર ઉભેલી એક ટ્રકની પાછળ લોખંડની ભારે ખમ એંગલો ભરીને જઈ રહેલી અન્ય એક ટ્રક ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે પાછળની ટ્રકની કેબિનનો ખુરચો બોલી ગયો હતો અને ચાલક લોખંડની એંગલો તેમજ પતરાની વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો. ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર માત્ર ટોલ ટેક્સ પાસે આજે એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. ટ્રક પાછળથી અથડાતા જ લોખંડની એંગલો ધસીને કેબિન તરફ આવી ગઈ હતી, જેના કારણે ડ્રાઈવરના હલનચલન પણ કરી શકે તેમ ન હતો. સ્થાનિક લોકો અને રાહદારીઓ દોડી આવ્યા હતા, પરંતુ લોખંડનો ભારે સામાન હોવાથી ડ્રાઈવરને બહાર કાઢવો અશક્ય બન્યો હતો. ઘટનાની જાણ તાત્કાલિક કરજણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે અકસ્માત ખૂબ જ ગંભીર હતો. કેબિન આખી દબાઈ ગઈ હતી અને ડ્રાઈવર લોખંડના સળિયા વચ્ચે ફસાયેલો હતો. એક નાની ભૂલ પણ તેનો જીવ લઈ શકતી હતી. માહિતી મળતા જ કરજણ ફાયર ટીમ આધુનિક રેસ્ક્યુ સાધનો સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ સતત 1.5 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી અને કટોકટીની આ પળોમાં હાઇડ્રોલિક કટર અને જેકનો ઉપયોગ કરીને ટ્રકના પતરા તેમજ લોખંડની એંગલોને કાપવામાં આવી હતી. ફાયર ટીમે ભારે સૂઝબૂઝ અને ચોકસાઈપૂર્વક કામગીરી કરીને આખરે ડ્રાઈવરને હેમખેમ બહાર કાઢી લીધો હતો. સમયસર રેસ્ક્યુ થતાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો અને તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે હાલ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.